દીવ ખાતે એડ્સને લઈને આરોગ્ય વિભાગ દીવ દ્વારા 3 દિવસીય તાલીમનું આયોજન થયું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના આરોગ્ય વિભાગ દ્વારા એડ્સને લઈ PMPSE અંતર્ગત 3 દિવસીય તાલીમનું આયોજન થયું હતું. આ તાલીમમાં ખાસ દિલ્હીથી લલિતસિંહ ખરાયત, પ્રોગ્રામ ઓફિસર, નેશનલ એડ્સ કંટ્રોલ સોસાયટી અને કૃણાલ M. નાયક, ડેપ્યુટી ડાયરેક્ટર, સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દમણથી ઉપસ્થિત રહ્યા હતા અને 3 દિવસ દરમિયાન CHO અને દીવ આરોગ્ય અધિકારી SS સાહુ સહિત ANMને તાલીમ આપી હતી. આ પ્રસંગે દીવ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ પ્રમાણે એ લોકોને ખાલી મદદરૂપ થવાનું છે કે જે હાઈ રિસ્ક પોપ્યુલેશન જે એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા આપણા ડિપાર્ટમેન્ટની તાલીમ આયોજિત કરવામાં નથી આવી અને આ વખતે ફોર્ચ્યુનેટલી આપણું સૌભાગ્ય એવું સારું છે કે સ્ટેટ તરફથી એક ઇનિશિયેટિવ લઈ અને નેશનલ લેવલથી પણ મેટર બોલાવવામાં આવ્યા છે અને સ્ટેટથી પણ સાહેબ આવ્યા છે. ફેલાય છે આપ સર્વને ખબર છે ને આજે તાલીમ દરમિયાન સાહેબ ડિટેલ આઈસબર્ગનો સબમર્જ પાર્ટ કહીએ, કારણ કે આઈસબર્ગ આપણે જોઈએ તો મોટાભાગનું કરીએ છીએ જે ઘણી કરી આપણાથી ભૂલાઈ ગયું, બ્રશઅપ કરવા માટે થોડુંક લેતા એ પણ થોડુંક ડિલે થયેલું છે. ટાઈમિંગ ઘણી મોટી છે અને વર્ષે આપણે એડ્સ માટે કાર્યક્રમો કરતા અને જે અનઆઇડેન્ટિફાઈ થતા હોય એને પણ તે રીતે આવરી લેવાનો કરવાનો પ્રયત્ન કરશે. તો આજ દિવસની કુલ તાલીમનું ફેલાય છે આપ સર્વને ખબર છે ને આજે તાલીમ દરમિયાન